રાપર ટાઉન ખાતે એક અજાણ્યા ઈસમોએ છરી મારીને 12,79,320ની લૂંટ કરી નાસી છૂટ્યો છે। ત્યારે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। ત્યારે ગુનાનો ગણતરીના દિવસોમાં પૂર્વ કચ્છ રાપર પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો છે। પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિક્ષક ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા ગંભીર પ્રકારના મિલકત તેમજ શરીર સંબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ શોધી કાઢવા અને ખાસ સૂચના આપવામાં આવેલ હતી। અને પોલીસ સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક જે.આર. મુથલિયા અને તેમના માર્ગદર્શન હેઠળ ગંભીર પ્રકારના બનતા ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પૂર્વ કચ્છ ગાંધીધામ દ્વારા અંજાર તથા ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક તેમના સુપરવિઝન હેઠળ જિલ્લાના પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાડીને સર્વેલન્સ ગોઠવી તેમજ ખાનગી બાતમીદારોથી લૂંટ, અપહરણ, ખૂન તેમજ ખૂનની કોશિશ જેવા ગંભીર પ્રકારના ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા સૂચના આપી હતી। 10:30 વાગ્યાની આજુબાજુ એક પેટ્રોલ પંપ આવેલો છે। જે પેટ્રોલ પંપના જે સ્ટાફ છે એ એમની એક્ટિવિટી પ્રમાણે જે છે જે એમનું હિસાબ થતું હોય અને જે ટ્રાન્ઝેક્શન થતા હોય એ ડેલી બેંકમાં પૈસા જમા કરાવવા જતા હોય। તો એના જ અનુરૂપે 27/11ના રોજ સવારે બે સ્ટાફ જે છે બાઇક ઉપર બેંકમાં પૈસા જમા કરાવવા નીકળેલ હતા। તે દરમિયાન એમને પાછળ જે છે બે વ્યક્તિ આવીને એમને ઉપર એક વ્યક્તિ ઉપર જે છે છરીથી પાછળના પીઠના ભાગે હુમલો કરે છે અને એમના પાસે જે રોકડા રૂપિયા હોય એ લૂંટીને નાસી જાય છે। આ બનાવની જાણ જ્યારે પોલીસને થાય છે ત્યારે લોકલ પોલીસ જે છે બનાવની ગંભીરતાને ધ્યાને લઈ આખા જિલ્લા પોલીસ તરફથી જે છે નાકાબંધી આમાં અલગ અલગ વિસ્તારોમાં કરવામાં આવેલ છે અને એમાં પોલીસ દ્વારા જે છે આઈપીસીની કલમ 307, 397, 120B તથા વગેરે કલમો હેઠળ ગુનો દાખલ રાપર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલ છે। જ્યારે બનાવ જે બને છે એના પછી આઈજી સાહેબ બોર્ડર રેન્જના માર્ગદર્શન હેઠળ અને એમની સૂચના પ્રમાણે ડીવાયએસપી ભચાઉ શ્રી સાગર સામડાના નેતૃત્વમાં ભચાઉ ડિવિઝન તથા એલસીબીની અલગ અલગ ટીમો જે છે આમાં તપાસમાં લગાવવામાં આવે છે અને એ તપાસ અનુસંધાને આ બનાવનો જે છે ડિટેક્ટ કરવામાં આવે છે। જેમાં એક વ્યક્તિ જે છે જેમનું નામ અલ્તાફ છે એ આ ઓવરઓલ જે એક્ટિવિટી એમની થાય છે એમની ટીપ આપેલ હતી। જેમાં જે બીજા આરોપી છે જેમનું નામ સુખદેવ રામસંગ કોળી, નીતિન ખોડાભાઈ કોળી, ભારુભાઈ વાલાભાઈ કોળી, વિશન દેવજીભાઈ નેરિયા તથા એક બીજા જે છે આરોપી જે કાયદાના સંઘર્ષમાં આવેલ જે બાળક છે એ 6 આરોપી જે છે આખા લૂંટના બનાવના અંજામ આપેલ છે અને એ અંજામ પ્રમાણે એ લોકો જ્યારે આ બનાવ જે અંજામ આપે એના પહેલા રેકી પણ કરે છે જગ્યાની અને એની સાથે સાથે આ જે અલ્તાફ છે એ જૂનો આ પેટ્રોલ પંપમાં કામ પણ કરેલું છે અને આ બનાવના અનુરૂપે અમુક લોકો જે છે જ્યારે બનાવ થાય એના પહેલા પેટ્રોલ પંપ ઉપર એક વ્યક્તિ જે છે પેટ્રોલ પણ પુરાવવામાં આવે છે અને એની પાછળ જે છે જે બે સ્ટાફ પૈસા ભરાવવા બેંકમાં જાય છે એનું ફોલોઅપ કરીને રેકી પણ કરે છે અને એ જ અનુસંધાને જે છે આખા બનાવને જે છે અંજામ આપવામાં આવ્યો છે। પોલીસ દ્વારા આ બનાવના અનુરૂપે અલગ અલગ જે દિશાઓમાં તપાસ ચાલતી હતી એ દિશા પ્રમાણે અને એ એંગલના પ્રમાણે એ બધા 6 આરોપીને જે પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલ છે અને જે 12,70,000ની આજુબાજુ જે લૂંટ થઈ હતી જે રોકડાની એના લૂંટના અનુસંધાને પોલીસ દ્વારા 11 લાખ જેટલા જે છે રકમ રિકવર કરવામાં આવેલ છે અને એની સાથે સાથે બનાવમાં વપરાયેલ મોટરસાઇકલ્સ અને વિવિધ મોબાઈલ એ પણ પોલીસ દ્વારા રકમ અલગ અલગ વસ્તુઓ કબજે કરવામાં આવે છે। આ આખી જે ગુનાને ગંભીરતાને ધ્યાને લઈ અને ગણતરીના દિવસોમાં જે આખી ટીમ દ્વારા ડિટેક્ટ કરવામાં આવેલ છે આ બનાવને એના બદલ જે છે આખી ટીમને જે છે જિલ્લા પોલીસ અને અમારા આઈજી સાહેબ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ જે છે પાઠવવામાં આવેલી છે। એ આરોપી જે છે એમાં સુખદેવ અને જે કાયદાના સંઘર્ષમાં આવેલ જે બાળક છે એ બંને પોલીસ દ્વારા જે છે મુંબઈ ખાતેથી પકડવામાં આવેલ છે અને બીજા જે વ્યક્તિઓ છે એ જે છે આ વિસ્તારમાંથી જે છે પોલીસ દ્વારા પકડવામાં આવેલ છે। એમાં જે જ્યારે બનાવ બન્યો ત્યારે ખાસ કરીને જે હમણાં રાપર વિસ્તારમાં નગરપાલિકામાં જે સીસીટીવી લગાવવામાં આવેલ છે એ પોલીસને ઘણા મદદરૂપ થયેલ છે અને જે કચ્છ પોલીસનું જે સેફ કચ્છ ઈસ્ટનો જે પ્રોજેક્ટ છે એના અનુસંધાને લાગેલ સીસીટીવીમાં સૌથી પહેલા પ્રથમ જે કડી મળી હતી જે ફૂટેજ મળ્યા હતા
એ ફૂટેજ અનુસંધાને પોલીસને જે છે આરોપીઓની ઓળખ કરવા અને આજુબાજુ જે એ લોકોની મુવમેન્ટ અને પ્રવૃત્તિ ચાલતી હતી એને ઓળખ કરવા પણ ઘણી બધી સીસીટીવી માધ્યમથી પોલીસને મદદ મળી છે. એ ઓવરઓલ જે છે ટીપ એમને લગભગ 1-1.5 મહિના પહેલા જે આપેલી હતી અને એના અનુસંધાને એમને આ વસ્તુ ધ્યાનમાં હતી અને છેલ્લા થોડા સમયથી આ જગ્યાની અને એ લોકોના મુવમેન્ટની રેકી પણ ચાલતી હતી અને જ્યારે બનાવ બન્યો એ દિવસે સવારે જે છે જસ્ટ અડધી કલાક યા 15 મિનિટ પહેલા એક વ્યક્તિ જે છે વિશન મેરિયા એ ત્યાં પેટ્રોલ પંપ પુરાવે છે અને આની સાથે સાથે જે નીતિન કોળી અને એ વ્યક્તિ આજુબાજુનો ફોલોઅપ પણ લે છે અને ફાઇનલી આ જે સુખદેવ છે અને જે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક છે એ બાઇક ઉપર બેસીને આ અંજામને આખું જે છે ફાઇનલી એને પૂરો પાડે છે.